टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજકોટ શહેર જેને સૌરાષ્ટ્રનું પાટનગર કહેવાય છે, જ્યાં લોકો હળીમળીને રહે છે અને વેપાર ધંધામાં નિષ્ઠાપૂર્વક જોડાયેલા હોય છે, પણ આ જ શહેરમાં ક્યારેક એવી ઘટનાઓ બને છે જે માનવતાને શરમથી ઝુકાવી દે છે. આજે આપણે એક એવી જ હૃદયદ્રાવક અને ચોંકાવનારી કહાની વિશે વાત કરીશું, જ્યાં આર્થિક સંકળામણે બે યુવાનોને ગુનાના અંધકારમાં ધકેલી દીધા અને એક નિર્દોષ વૃદ્ધનો ભોગ લઈ લીધો. આ કહાની છે બંટી બબલીના ખૂની ખેલની અને 70 વર્ષીય બરકત લાખાણીની દર્દનાક હત્યાની. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. 6 જૂન 2025 રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વાલકેશ્વર સોસાયટી મેઇન રોડ પર શ્રીનગર સ્ટ્રીટ નંબર 3માં 70 વર્ષીય બરકત લાખાણી નામના એક વડીલની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી. શાંતિપ્રિય અને પોતાના કામથી કામ રાખતા બરકતભાઈનું જીવન આરામથી પસાર થઈ રહ્યું હતું. તેઓ 2 મહિના પૂર્વે જ આફ્રિકાથી પોતાના પુત્રના ઘરેથી પરત આવ્યા હતા અને રાજકોટમાં એકલા જ રહેતા હતા. પણ કોને ખબર હતી કે ત્યાંથી પોતાના ઘરે પરત ફર્યા બાદ તેમના જીવનનો અંત આવી જશે. સવારે આ ઘટનાની જાણ થતાં જ બરકતભાઈના 67 વર્ષીય નાના ભાઈ રમજાન દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો. પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસના બનાવ લૂંટ વિથ મર્ડરનો જણાઈ આવ્યો હતો અને તે બાદ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રાજકોટ શહેર પોલીસે તાત્કાલિક અસરથી કાર્યવાહી હાથ ધરી. ભક્તિનગર પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ડિપાર્ટમેન્ટ ઓફ ક્રાઇમ બ્રાન્ચ સહિતની જુદી જુદી ટીમો આરોપીઓની શોધખોળ બાબતે કામે લાગી ગઈ હતી, જેમાં પ્રાથમિક તપાસમાં વૃદ્ધની હત્યા લૂંટના ઈરાદે જ કરવામાં આવી હોવાનું જણાયું હતું, કેમ કે તેમના ઘરમાં તપાસ કરતા સોનાના દાગીના મિસિંગ હતા. પોલીસે ગુનાનો ભેદ ઉકેલવા માટે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સહારો લીધો. ઘટનાસ્થળ તેમજ તેની આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરીને તેનું ઊંડાણપૂર્વક એનાલિસિસ કરવામાં આવ્યું અને ફૂટેજમાં 2 શંકાસ્પદ વ્યક્તિઓ, એક છોકરો અને છોકરી એક્ટિવા મારફતે બરકત લાખાણીના ઘરની આસપાસ અવરજવર કરતા, પોતાના કપડાં બદલતા અને ચહેરો ઢાંકવાનો પ્રયત્ન કરતા દેખાયા. અને તે બાદ આ હકીકતના આધારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે બંને શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી પાડવાનું નક્કી કર્યું અને તરત જ 22 વર્ષીય કિશન વાઢેર અને 22 વર્ષીય સ્નેહલબા ગોહિલની ધરપકડ રાજકોટના કણકોટ ખાતેથી કરવામાં આવી. અને પછી બંટી બબલી તરીકે ઓળખાતા આ બંને યુવાનોની પૂછપરછ કરતા જે હકીકત સામે આવી, જે વિગતો બહાર આવી, તે ખરેખર ચોંકાવનારી હતી. કેમ કે તપાસમાં સામે આવ્યું કે સ્નેહલબા ગોહિલે સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે ગોલ્ડ લોનના કામકાજમાં જોડાઈ હતી અને સાથોસાથ ફ્લિપકાર્ટમાં ડિલિવરી ગર્લ તરીકે પણ કામ કરતી હતી, જ્યાં તેની મુલાકાત અને પરિચય ફ્લિપકાર્ટના જ ડિલિવરી બોય કિશન વાઢેર સાથે થયો હતો. છેલ્લા 5 મહિનાથી બંને એકબીજાની સાથે રિલેશનશિપમાં હતા અને પછી કોઈ કારણોસર બંને દ્વારા છેલ્લા 2 મહિનાથી નોકરી છોડી દેવામાં આવી. કિશન વાઢેરને પોતાના ઘરે પરિવારજનોને રૂપિયા મોકલવાના હતા અને સ્નેહલબા ગોહિલને પણ પૈસાની સખત જરૂર હતી અને તેથી આર્થિક સંકળામણે જ તેમને ગુનાના માર્ગે ધકેલી દીધા. સ્નેહલબા ગોહિલ અને બરકત લાખાણી ગોલ્ડ લોન બાબતે 1 વર્ષ પૂર્વે જ એકબીજાના પરિચયમાં આવ્યા હતા અને 1-2 વખત રૂબરૂ મળ્યા પણ હતા. તેથી સ્નેહલબાને ખ્યાલ હતો કે બરકત લાખાણી ગળામાં સોનાની ચેન અને આંગળીઓમાં 5 થી વધુ સોનાની વીંટી પહેરે છે અને તેઓ પોતાના ઘરે એકલા પણ રહે છે. પછી શું? આ જ માહિતીના આધારે સ્નેહલબા અને કિશને બરકત લાખાણીને લૂંટીને આર્થિક લાભ મેળવવાનું નક્કી કરી લીધું અને બનાવના 3 થી 4 દિવસ પૂર્વે સ્નેહલબા કિશનને લઈને બરકત લાખાણીના ઘર ખાતે ગઈ અને બંને દ્વારા ઘરની રેકી કરવામાં આવી અને પછી હત્યાના દિવસે એટલે કે 6 જૂનના રોજ બપોરના સમયે બંને આરોપીઓ બરકત લાખાણીના ઘરે પહોંચ્યા. તેઓ જાણતા હતા કે ઉનાળાની ઋતુના કારણે બપોરના સમયે શેરીમાં લોકોની અવરજવર ઓછી હશે અને એટલે જ ગુનો આચરવા માટે તેમણે આ સમય પસંદ કર્યો. બપોરના 3:30 વાગ્યાની આસપાસ બંને એક્ટિવા લઈને બરકત લાખાણીના ઘરમાં પ્રવેશ્યા અને 1 કલાક ઘરમાં રહ્યા. તેમણે લૂંટનો પ્રયાસ કર્યો, પણ બરકત લાખાણી તેમને ઓળખી ગયા અને આ વાતનો ભય બંને આરોપીઓને હતો કે જો બરકત લાખાણી જીવતા રહેશે તો તેઓ પોલીસ પાસે ઝડપાઈ જશે અને એ જ ડરે તેમને હત્યારા બનાવી દીધા હતા. કિશને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને તેમની નિર્દયતાથી હત્યા કરી દીધી. એટલે કે લૂંટના ઈરાદે શરૂ થયેલો ગુનો અંતે હત્યામાં પરિણમ્યો. હત્યા કર્યા બાદ બંને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા, પરંતુ તેમના ભાગ્યમાં પકડાવાનું લખ્યું હતું. તેથી સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે બંટી બબલીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા. પોલીસ દ્વારા લૂંટમાં ગયેલ તમામ મુદ્દામાલને કબજે કરવામાં આવ્યો.
જેમાં સોનાના દાગીનાનો પણ સમાવેશ થાય છે. ગુનાના કામે વાપરવામાં આવેલો એક્ટિવા સહિત કુલ 7,55,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પણ ખરેખર આ ઘટના આપણને સૌને એક ગંભીર ચેતવણી આપે છે કે આર્થિક સંકળામણ અને પૈસાની લાલચ ક્યારેક માણસને કઈ હદ સુધી નીચે લઈ જઈ શકે છે. તેનું આ એક જીવંત ઉદાહરણ પણ કહી શકાય. એક યુવાન જે સિવિલ એન્જિનિયર હતો, એક ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો, તે પણ જો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવા માટે ગુનાનો માર્ગ અપનાવ્યો તો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે તે એક મોટો સવાલ ઊભો થાય છે. આ ઘટનાએ રાજકોટમાં ભારે ચકચાર જગાવી છે કે 70 વર્ષીય બરકત લાખાણીનો નિર્દોષ જીવ માત્ર પૈસાની લાલચમાં ગયો. ખેર, અત્યારે તો ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.